આજનું રાશિફળ આજે 16 ફેબ્રુઆરી આ રાશિને મળશે સન્માન. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ લાવવાનો છે. જો તમને કામ પર કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો તો તે પણ ઉકેલાઈ જશે. તમારે પૈસાને લઈને બિલકુલ બેદરકાર ન રહેવું જોઈએ. તમને તમારા બાળક વિશે કંઈક ખરાબ લાગશે. પરિવારના સભ્યો વચ્ચેના ઝઘડા તમારા તણાવમાં વધારો કરી શકે છે. જો તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેશો તો તમારી કેટલીક જૂની બીમારીઓ ફરી સામે આવી શકે છે. તમારું મન કોઈ વાતને લઈને ચિંતિત રહેશે. બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમને કેટલાક નવા સંપર્કોથી લાભ કરાવશે. લવ લાઈફ જીવતા લોકો પોતાના પાર્ટનર સાથે ડેટ પર જવાની યોજના બનાવી શકે છે. કાર્યસ્થળમાં તમારા પર કામનો બોજ વધુ રહેશે. આજે દેખાડો કરવામાં ફસાશો નહીં. તમે તમારા કેટલાક કામ પણ ઘણી હદ સુધી પૂર્ણ કરી શકશો. તમે લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળશો, પરંતુ તેની સામે જૂની અણબનાવ ન રાખો. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. તમારું કામ તમારી ઇમેજને વધુ વધારશે. નોકરીમાં કામ કરતા લોકો પગારથી ખુશ થશે, પરંતુ જો તમે તમારા બોસને કામ અંગે કોઈ સૂચના આપો છો તો તેમને તે ખૂબ ગમશે. તમે ઘણા કાર્યો માટે નવી યોજનાઓ બનાવી શકો છો. વેપારમાં ઇચ્છિત નફો મળવાથી તમે ખુશ રહેશો. ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે લાંબા સમયથી અટકેલા કાર્યોને પૂર્ણ કરવા માટેનો દિવસ રહેશે. તમને ભાઈ બહેનો તરફથી પૂરો સહયોગ મળશે. જો કોઈ કામને લઈને તમારા મનમાં કોઈ શંકા હોય તો તેમાં જરાય વિલંબ ન કરો. પરિવારના કોઈ સભ્યના લગ્ન નિશ્ચિત હોવાથી વાતાવરણ ખુશનુમા રહેશે. તમારે તમારા પિતા દ્વારા કોઈ કામ માટે ઠપકો સાંભળવો પડી શકે છે. તમારા સાસરી પક્ષમાંથી કોઈ તમને મળવા આવી શકે છે. તમને પરોપકારી કાર્યોમાં ખૂબ જ રસ રહેશે. તમે તમારા બાળકને ક્યાંક પિકનિક વગેરે પર લઈ જઈ શકો છો. પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે મુશ્કેલીઓથી ભરેલો રહેશે. વેપારમાં તમને થોડું નુકસાન થવાની સંભાવના છે, તેથી કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો. તમારે તમારા સમયનો સદુપયોગ કરવો પડશે. તમારો ખાલી સમય અહીં ત્યાં બેસીને પસાર કરવાથી તમારા કામમાં અવરોધો આવશે. પરિવારના સભ્યો તમારી વાતને પૂરું મહત્વ આપશે. તમારી યોજનાઓને આવતીકાલ સુધી મુલતવી રાખવાનું ટાળો. તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળશે. જો તમે પ્રવાસ પર જવાની તૈયારી કરી રહ્યા છો તો તે વધી શકે છે. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજે તમારી નિર્ણય લેવાની ક્ષમતા સારી રહેશે. તમારી હિંમત અને બહાદુરીમાં વધારો થશે. તમારે તમારા જીવનસાથી સાથે તાલમેલ સાથે કામ કરવું પડશે, તો જ તમારા સંબંધો વધુ સારા બનશે. તમે તમારા બાળકના ભવિષ્ય માટે થોડું રોકાણ કરી શકો છો. તમે તમારા વ્યવસાયિક કાર્યોમાં કેટલાક ફેરફારો કરશો, જેનાથી તમારા કાર્યમાં પ્રગતિ થશે. પરિવારનો કોઈ સભ્ય નોકરી માટે બહાર જઈ શકે છે. સાતમી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેવાનો છે. તમારા મનમાં પ્રેમ અને સહકારની ભાવના રહેશે. બિનજરૂરી કોઈ પણ બાબતમાં ગુસ્સો ન કરો. તમારા ઘરે કોઈ નવા મહેમાનનું આગમન થઈ શકે છે. જો તમે પ્રવાસ પર જાઓ છો તો તમારે તમારા માતા પિતાના આશીર્વાદ લેવા જોઈએ.
પરિવારમાં કેટલીક મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા થઈ શકે છે. તમને કેટલીક પૈતૃક સંપત્તિ વારસામાં મળશે. તમે તમારા ઘરના નવીનીકરણ પર સારી રકમ ખર્ચ કરશો. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. તમારે કોઈ પણ કામમાં જોખમ લેવાનું ટાળવું પડશે. વૈવાહિક જીવનમાં મધુરતા રહેશે. તમારા આરામમાં વધારો થતાં તમે ખુશ રહેશો. દેખાડો કરવાની જાળમાં ફસાશો નહીં તો તમે તમારા પૈસા બિનજરૂરી રીતે વેડફશો. જે લોકો અવિવાહિત છે તેઓ તેમના જીવનસાથીને મળી શકે છે. તમારે બિનજરૂરી મુસાફરી કરવાનું ટાળવું પડશે. તમારા કાર્યક્ષેત્રમાં નવા દુશ્મનો ઊભા થઈ શકે છે. તમારી પ્રગતિ જોઈને તમારી સમસ્યાઓ વધશે. 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે. તમારે તમારા બાળકની કારકિર્દીને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડશે. તમે કેટલાક ખાસ લોકોને મળશો. તમારા પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે. લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળવાથી તમને ખુશી થશે. વિદ્યાર્થીઓએ તેમના જીવન ધોરણમાં સુધારો કરવો પડશે. આવકના સ્ત્રોત વધવાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. 10મી રાશિ છે મકર રાશિ. ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમારા પ્રભાવ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. જો તમને લાંબા સમયથી કોઈ જૂના મિત્રને મળવાની ઈચ્છા હતી તો તે પણ પૂરી થઈ શકે છે. તમે તમારા ઘરે પૂજાનું આયોજન કરી શકો છો. જો તમને કોઈ બાબતને લઈને કોઈ ટેન્શન હતું તો તે પણ દૂર થઈ જશે. તમને સારી નોકરીની ઓફર પણ મળશે. જો વેપાર કરતા લોકોના પૈસા ખોવાઈ ગયા છે તો તે પણ પાછા મળવાની સંભાવના છે. 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે સખત મહેનત કરવાનો રહેશે. તમારી લાયકાત મુજબ કામ મળવાથી તમને ખુશી થશે. તમે બાળકોને ક્યાંક બહાર ફરવા લઈ જઈ શકો છો. તમે કોઈને પણ કોઈ વચન આપતા પહેલા સારી રીતે વિચારી લો. તમને રાજનીતિમાં સારી સફળતા મળશે. તમને કોઈ મોટા નેતાને મળવાનો મોકો મળશે. તમારું કામ તમારી ઇમેજને વધુ વધારશે. જો તમે કોઈ પાર્ટ ટાઈમ કામ કરવાની યોજના બનાવી રહ્યા છો તો તમે તેના માટે પણ સમય શોધી શકશો. 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે સ્વાસ્થ્યની બાબતો પર સંપૂર્ણ ધ્યાન આપવાનો રહેશે. તમારે બિનજરૂરી રીતે કોઈ પણ કામમાં બેદરકારીથી બચવું પડશે. નોકરી સાથે જોડાયેલા લોકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારે તમારી સ્ત્રી મિત્રો સાથે સાવધાની રાખવી પડશે નહીં તો તેઓ તમારા કામમાં અવરોધ ઊભા કરશે. જો કોઈ કાનૂની મામલો લાંબા સમયથી વિવાદમાં હતો તો તેમાં પણ તમને વિજય મળશે. તમે તમારા જીવનસાથી સાથે કોઈ નાનું કામ શરૂ કરી શકો છો.